ઘરમાં તો ખાવાનું એ ખૂટી ગયું છે. હવે શું કરું? ભૂખ લાગી ગઈ છે. સુષ્માને બોલાવું. સુષ્મા, બેટા સુષ્મા. સુષ્મા. હા બા, શું થયું? બેટા બા, બેટા ભૂખ લાગી છે, થોડું ખાવાનું દે ને. 2 દી થઈ ગયા, પેટમાં કઈ અનાજ નથી ગયું. એવું લાગે છે કે ક્યારે ખાવા નહીં મળે કે હું. ના બા, તું તું એવું હું કેમ વિચારો છો? હું કરું બેટા? ના, હું કંઈક બનાવી લાવું. હા બા, રે ઘડી હું તારા હાટું પાણી લઈને આવું. પાણી પી, ત્યાં સુધી કંઈક ખાવાનું બનાવી લાવું. હા. બાને હું કહું કે ઘરમાં ખાવાનું ખૂટી ગયું છે, એક અનાજનો દાણો ય નથી ખાવા. જો બાને ખબર પડશે ને કે ઘરમાં ખાવા કાંઈ જ નથી તો બાની વધારે તબિયત બગડશે. હું કરું? બહાર જઈને કોક જોડેથી કંઈક માગી લાવું. બા, હા. લ્યો તમે આ પાણી પીઓ, હું હમણાં જ આવી. સટ આવશે બેટા. હા બા, ઝટ આવું. હા. કાકી, કાકી તમને તો ખબર છે મારા બા માંદા છે અને ઘરમાં ખાવાનું ખૂટી ગયું છે, તો મને થોડો લોટ આપો ને. આખા ગામનું કરી નાખ્યું. મેં દેખતી ધરાતા નથી. થોડો લોટ આપો ને. નીકળ અહીંથી. ક્યાંથી નીકળ્યા? શેઠ, કોણ છે? દરવાજો ખુલ્લો છે, અંદર આવી જાઓ. શેઠ, હું હીરાબાની દીકરી સુષ્મા. શેઠ, તમને તો ભગવાને ઘણું આપ્યું છે. મારી બા બહુ જ માંદી છે અને ઘરમાં ખાવાનો અનાજનો એક દાણો ય નથી. તો શેઠ, મને આ એક વાટકો લોટ આપશો તો તમારો બહુ જ આભાર રહેશે. હા, આપું ને. હા, એક વાઇટ તો હું વધારે જોતો હોય તો વધારે લઈ આવ. હા,
અત્યારે તો એક વાટકો જ જોઈએ છે. જા રવડામાં જા અને ત્યાં છે રહી લેતા રીતે. હા ઘરે બા નથી હે એટલે મને ન મળે, તું ગોતી દે. ખૂબ આભાર શેઠ તમારો. શેઠ તમારો ખૂબ ખૂબ આભાર. લઈ લીધો લોટ. હા મફતમાં કોઈ લોટ લઈ જતું હશે. હા એટલે શેઠ મને કાંઈ સમજણ ના પડી. કેમ કેમ સમજણ ના પડી? નાની છો તું? હા તો શેઠ તમારા ઘરનું કંઈ કામ કરવાનું હશે તો હું એ કરી દઉં છું. હા ઘરનું કામ નથી કરવાનું. હા સમજતા ને હું કહું છું લોટ તને મળશે આ ઘરેથી. તારે જે જોતું એ રોજ મળશે, પણ તારે મારી વાત માનવી પડે. હા શેઠ, જો મને રોજ આ રીતે તમારા ઘરેથી મળતું હોય તો મને કાંઈ વાંધો નથી. મારે શું કરવાનું છે કોને શેઠ? કાંઈ કરવાનું નથી. હા શેઠ આ તમે શું કરો છો? શેઠ છોડી દો મને. શેઠ છોડી દો મને. શેઠ અરે તું મારી આટલી વાત નહીં માને હે? તે જ તો કીધું કે તારે જરૂર છે, ગરીબ છો, ભગવાને અમને બહુ આપ્યું છે હે, તો પછી મારી વાત પણ માનવી પડે ને. ના શેઠ. આ કોઈને કંઈ આપવું હોય ને તો મફત નથી આપતો. શેઠ છોડી દો શેઠ. એ નાટક નહીં કર, મારી વાત સાંભળ. હા છે ને તારી હારે પ્રેમથી વાત કરું છું. આ તારી જગ્યાએ કોઈ બીજું હોત ને તો મારા ઘરમાં આ પગે ના મેલી હતી. અને તારી આટલી હિંમત હે કે મારી ડેલીમાં પગ મેલ્યો અને એ લોટ માગવા હાટું થઈને, તો તને હું જવા દઉં એમ? શેઠ મને જવા દો. મારી બાપની તબિયત નહીં હારી શેઠ. એને ભૂખ લાગી હશે. મને જવા દો શેઠ. શેઠ જવા દો શેઠ. શેઠ 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 મને જવા દો કહું છું. મારી બા મારી વાટ જોતી હશે. જવા દો. મને ધક્કો મારીને હે આ ઘરમાં ચોરી કરવા આવી હતી તું? ના કેમ? ના લોટ તે મારા ઘરમાંથી લીધો છે અને હવે ભાગવાની કોશિશ કરે છે તું, પકડાઈ ગઈ છે હે? ના શેઠ શેઠ છોડી દો મને. છોડી દો. મને છોડી દો. કહું છું છોડી દો. હે ઓળવા માટે નથી પકડી તને. સાંભળી લે મારી વાત. તારે પહેલા વિચારવાનું હતું કે આ ઘરમાં હું માગવા જાઉં કે ન જાઉં. નાના જોયા વગર ઘરમાં તું આવી ગઈ અને હવે તું કહે છે છોડી દો. હે ચાલ છોડી દો. છોડી દો. છોડી દો મને. શેઠ મને જવા દો. મારી બાપ રાહ જોતી હશે. અવાજ નહીં. હા બોલતી નહીં કઈ. જોર ઘણું છે તારામાં. બળુકી છો. કઈ ખાતા નથી તો આટલું બળ કેમ કરો? પણ હવે હોશિયારી કરવાની જરૂર નથી. હા હા રૂપાળી છે. હા તું ઘરમાં આવીને તને જોઈ ત્યાં જ છે તું મને ગમે. તને શું લાગે
બાકી હું તો ત્યાંથી જ તને ઘરની બહાર કાઢી આપતો હતો. પણ જરાય અવાજ નહીં કરતી. જો અવાજ કર્યો છે ને તો સમજી લેજે. ભા અત્યારે ક્યાંથી આવે? એ તો કાલ આવવાના હતા ને. મારે આને જલ્દી અહીંયાથી કઈ બીજે લઈ જવી જોઈએ. સોડી હજી કાનું આવી? બહુ વાર લાગી આવતા. આટલી બધી વાર તો કોઈથી નથી લાગતી એને. ક્યાં ગયો છે મારી સોડી? પાણી પીને પેટ ભરાઈ ગયું, પણ આ સોડી હજી પોઈ નહીં. સુષ્મા, ચાલ. મોઢું ખોલું છું, મારી વાત સાંભળી લેજે. અવાજ કર્યો છે ને તો કોઈ બચાવાય નહીં આવે, સમજી તું? લાગે છે કે તારા કિસ્મત બહુ સારા છે, હે? કે કઈ ને કઈ રીતે તું બસી ગઈ. પણ હું તને મૂકી નહીં એટલે ભૂલે ચૂકી દે એવો વિચાર ન કરતી કે તું મને છેતરીને ભાગી જાય, સમજી તું? હે સમજી? હાલ હવે હું હમણાં જ આવું છું. હા, અવાજ કરવાની ના પાડી છે. આ ક્યાં નહીં ખખડાવું છે? આટલી બધી વાર લાગે? હું હા સંભળાતું નથી? બેરો છો? એવું કાંઈ નહોતું, આ બાથરૂમમાં હતો એટલે. તો આટલી વાર લાગે બાથરૂમમાં? અડધી કલાક થી ખખડાવું છું. હા જુઓ, મને ખબર નહોતી ને કે તમે આવવાના છો. તમે તો કાલ આવવાના હતા અને આજે તમે દર્શન આપ્યા તો. એટલે એવું નક્કી કરવાનું હોય કાલે જ આવવાનું? ઘર હોય ને એમ કરવાનું? એવું નથી કહેતો બા, તો? તમે સમજતા નથી મારી વાત. હશે હવે ભૂલ થઈ ગઈ બા, જવા દો ને. આ શું કર્યું બધું? આ આટલું બધું આમ જોતો ખરો, આ લોટ ઢોળ્યો છે, આ ઘરની દશા તો જો આ શું કર્યું છે? હા જુઓ બા, બાબા મારથી કાલ આજ માગવા આવ્યું હતું ને હું દેવા ગયો તો ભૂલમાં ઢોળાઈ ગયો, એમાં હું થઈ એટલે ગયું. આમ ઢોળાય, આમ ઢોળાઈ જાય. જોતો ખરો પેલા લોટ ઢોળ્યો છે, તું જોતો ખરો. મારે અને આ તમારી હારે વાત વાત નથી કરવી. હલો હજકા, સાંભળ મારી વાત.
હા આજ કેમ ગાયે ગા બોલાવ્યો? કામ જ એવું હતું. તને ખબર છે મેં તને આટલી ઉતાવળે હું કામ બોલાવ્યો હોય છે? કોને મારવાનો છે આજ? કોઈને મારવાનું નથી, પણ આજે છે ને તું બહુ રાજી થવાનો છો. હું રાજી થવાનો? આમ હરખું કે ને. એક ફટાકડી હાથમાં આવી ગઈ છે અને મેં એને છે ને ગોંધી રાખી છે. હા હા, બા છે ને અમારા ઘેર નહોતા અને મને એમ કે બા તો આજ આવવાનું નથી, પણ જે વિચાર્યું હતું ને એના બધા ઉપર પાણી ફરી ગયું. પણ કેમ પાણી ફરી ગયું? અરે બા અચાનક ઘરે આવી ગયા એટલે ત્યાંથી લઈને હા અમારો હા ખંડેરેલું ઘર નથી મારા ઘરની વાહે, હા ત્યાં સામાન મૂકી કે નહીં, ત્યાં અત્યારે એને પૂરીને આવ્યો છું. હવે વિચારું છું કે આપણે બંને થઈને એનો કંઈક રસ્તો કરીએ. આ બધા કામ હાર વાર જ કર્યા છે તો આ કામમાં તને મૂકીને કેમ કરું? સાચી વાત છે. અને જો આ કામ તું એકલો એકલો પતાવી લે તો તને ખબર છે ને મને કેટલું દુઃખ થાય. હા તો તને એટલા આટલું જ બોલાવ્યો છે, હા જલ્દી મારી હારે હેલ, હા આપણે એના ગમે ત્યાં રહેવાની બીજી વ્યવસ્થા કરીએ. હાલ તો અને ફળ છે કેવું? હા બહુ મીઠું છે. હા તું જે બહુ વખાણ કરતો હોય ને હા કે મારા સપનામાં રૂપનો અંબાર આવ્યો હતો હા પણ હાથ ન લાગ્યો, હા હા એવો રૂપનો અંબાર મેં પકડીને રાખ્યો છે અને આપણા હાથમાંય છે. તો પછી જલ્દી હાલ લે. હાલ આવસ્કા જો પણ પાસે રે ડૉક્ટર વાંધો નહીં. આ તો પણ હે આ તો પણ બહુ રૂપાળી છે. ક્યાંથી ઉપાડીને લાવ્યો? આમેથી ઘરે આવી હતી તો મેં કીધું લાવ. હા હા એ વાત છે પંખીડા તો પૂરી લઈએ. મને જવા દો, તમારી સામે હાથ જોડું છું, મને જવા દો. જોડવાની જરૂર નથી. આજ તો અમે જોડીએ, અમારી ઈચ્છા પૂરી કરવા જઈશ. હા અને હું કહું હા પંખીડાને પકડ્યું તો છે પણ જ્યાં સુધી અમારી ઈચ્છા પૂરી નહીં થાય ત્યાં સુધી અમે ઉડવા નહીં દેવી. હસકા સાંભળ તું મારી વાત. હા હા આ જો અવાજ કરશે ને તો અવાજ બહાર જાય અને મારા બા ઘેર આવી ગયા છે, મારા બાને ખબર પડી જાય. હે મોઢું દબાવ એનું. હા વાળી હા હસકા શું 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 મને તો લાગતું કે આને આ ઓરડામાં રાખવી જોઈએ. કંઈક વિચાર કર કે આને ક્યાં લઈ જાવી. હા સે જગ્યા મારી પાસે સે જગ્યા ન્યા. હા તો ઠીક છે, હા હાલે બાંધ. હું બાંધું એ કોઈ તોડ્યું નથી. હા ચાલો બધા હાલ તૈયાર થઈ જા. હાલ તોડી દે તું તને. અરે ચાલ. હાલ લે. હસકા ચાર નજર મારતો કોઈ આવતું નથી ને? અરે ચૂપ રે ને. નહીં પકડા ને ચાલ. એક્શન. અરર, આ તો લીરાબેનની છોકરી છે. આવલા શામજીભાઈનો છોકરો આદિનો લોસ્કો. ઈ બે કાન મોઢું બાંધીને લઈ જતા હશે અંદર, હાથ પકડીને લઈ જાય છે તપતબાવીને. અરર, નક્કી આ બેના ધંધા આમ તો જાકુબના છે જ. ગામમાં હંધાય વાતું તો કરે છે.
પણ આજ મેં નજરે જોયું. સવાદે દાળમાં કાંક કાળું લાગે છે. એ માં વાણવટી સિકોતર, આ બેને કાંક એવી કબુદ્ધિ દે માં. આ બે અહીંથી વયા જાય ને તો હું જઈને ઓલી છોકરીને બસાવું હો માં. કાંક કર માં. નહીં હસકા હા પગ બંધ થઈ ગયા, હાથ પકડ જલ્દી. હવે હું કહું હા બરાબર બાંધ્યું છે ને? ભાગવાની કોશિશ. હા બરાબર બાંધ્યું છે ને? અરે બરાબર બાંધ્યું. ભાગ તો ભાગ ને પગાય દર્દ. પથ્થરે બાંધ્યું, પથ્થર ઉપાડીએ કઈ. પણ હું કહું હવે આ મજા તો આપણે કરવાની જ છે, પણ કાક આનું કહે તો આ મજામાં છે ને આમ ડબલ નહીં પણ 10 ગણી મજા આવે. વાહ. હા હા અરે ખરો માણસ હ તું તે. હા બધી મજા એક હારે લઈ લેવી છે નહીં? હા મજા લેવી તો બધી એક હારે જ લઈ લેવાની હોય ને. તમારી વાત સાંભળ. પેલા મને ઈ કહે કે અહીંયા કોઈ આવશે તો નહીં ને? હાથ કાઢેસ તું? દાંત જ કાઢું ને. હવે આ જગ્યા ઉપર મારો બાપય નથી આવી શકતો તો પછી બીજું તો કોણ આવે? અહીંયા પેલા 3 ને લાવ્યો તો હું, પણ હજી કોઈ ખબર છે. હા તો જા ફટાફટ હા જા. હું જા લઈને આવ. હું લેવા જાઉં એટલે આયા હું તને પેલા ચાકવા નહીં દઉં હો. આ વાત તારી આવ ખોટી પડે. હે હા આ ફળ જે લાવ્યો હોય ને એના ઉપર એનો હક માલિકનો જ હોય. પહેલા ઈ જ ચાખે. પણ ઈ વાત- એટલે આ બધી છે ને મારા લીધે જ આ બધું થયું છે. હે એટલે તારે છે ને મારો પાડ માનવો જોઈએ, આભાર માનવો જોઈએ. જા ફટાફટ કામ કર આપણું. આભાર, પણ હું લેવા નહીં જાઉં. લઈ હું ત્યાં ધ્યાન રાખો. હું લેવા જાઉં? જો. ગાંડો થઈ ગયો છે. મારી ઉપર વિશ્વાસ લો હોય ને તો હાર મને આને હારે બાંધી દે તમે તારે. વાડા તે નહીં. એ આવું તો હું તને કહી આપું. પણ છે ને હા હા હું લેવા નથી જવાનો, કહી દઉં તને. હું નહીં જાઉં. આ તો હું હારું હાલ. હા આપણે જા જા. આપણે બે હારવા જઈએ. એટલે મને તારા ઉપર શંકા ન રહે ને તને મારા ઉપર ન રહે. આપણે બે જઈએ પછી અહીંયા આવીને ટન તારા. હાલ પણ 1 મિનિટ તારું ધ્યાન રાખજે હો. હમણાં જ આવી હો. એ રાખશે નું ધ્યાન. તું હાલ ને હવે. જલ્દી હાલ અને જલ્દી આવી. હા